અંકલેશ્વર નજીક પુનગામ પાસેથી એક્સપ્રેસ હાઈવે પર જવાનો એપ્રોચ રોડ ફરી એકવાર બંધ કરી દેવામાં આવતા અંકલેશ્વર હાંસોડ અને ઓલપાડ તાલુકાના લોકો સાથે ખુલ્લી મજાક થઈ રહી હોવાનો રોષ ફાટી નીકળ્યો છે। અંકલેશ્વર પુનગામ પાસે એક્સપ્રેસ હાઈવે પર જવાના એપ્રોચ રોડ પર ફરી એકવાર બંધ કરી દેવામાં આવતા અંકલેશ્વર હાંસોડ ઓલપાડ તાલુકાના લોકો સાથે ખુલ્લી મજાક થઈ હોવાનો રોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસે સ્થળ પર બંદોબસ્ત જાળવી રાખી NHAI દ્વારા એપ્રોચ રોડનો એન્ટ્રી ડિવાઈડર બેરિકેડ મૂકીને સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે। રોજિંદા આવન જાવન માટે આ માર્ગ પર નિર્ભર રહેતા લોકો માટે આ નિર્ણય મુશ્કેલીરૂપ બન્યો છે। કેન્દ્રીય માર્ગ મકાન મંત્રાલયે ગત નવેમ્બર માસમાં આ એપ્રોચ રોડ શરૂ કરવાની મોટી જાહેરાત કરી હતી, જેના કારણે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી પીડાતા લોકોને રાહતનો શ્વાસ મળ્યો હતો। તે સમયે ભાજપ દ્વારા આ નિર્ણયને વધાવતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। જોકે હવે અચાનક એપ્રોચ રોડની એન્ટ્રી બંધ કરાતા લોકો છેતરાયા હોવાની તીવ્ર લાગણી જોવા મળી રહી છે। જાહેરાત એટલી વિશ્વસનીય અને દેખાવડી હતી કે ભાજપ દ્વારા નિર્ણયને વધાવી ફટાકડા ફોડી ઉજવણી કરી દેવામાં આવી હતી, પરંતુ હવે કોઈ આગોતરી જાણ કે સ્પષ્ટ કારણ વિના એપ્રોચ રોડની એન્ટ્રી ડિવાઈડર બેરિકેડ મૂકીને બંધ કરી દેવામાં આવતા લોકોમાં જાહેરાતો માત્ર રાજકીય શો હતો એવો કટાક્ષ થવા લાગ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જો રોડ શરૂ કરવા યોગ્ય નહોતો તો જાહેરાત કેમ કરાઈ, અને જો યોગ્ય હતો તો આજે ફરી બંધ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો। વારંવાર બદલાતી નીતિ અને અર્ધવટા નિર્ણયોથી જનતાનો સમય અને ઈંધણ અને વિશ્વાસ ત્રણેય બરબાદ થઈ રહ્યા છે। અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા બંદોબસ્ત રાખીને એન્ટ્રી બંધ કરી એ તંત્રની નિષ્ફળતા પર પડદો પાડવાનો પ્રયાસ હોવાનું પણ લોકો કહી રહ્યા છે। રોડ બંધ કરીને શાંતિ જળવાય, સમસ્યા નહીં, આવી માનસિકતા સામે કડક ટીકા થઈ રહી છે। હવે લોકો માત્ર રોડ નહીં પરંતુ જવાબદારી અને સ્પષ્ટતા માંગી રહ્યા છે। જાહેરાતો, ફટાકડા અને ફોટો સેશન પૂરતા નહીં, પરંતુ કાયમી ઉકેલ અને ઈમાનદાર જવાબ તંત્ર ક્યારે આપશે તે જોવું રહ્યું।